સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા। જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા 1.5 લાખની માંગણી કરી હતી। ફરિયાદી પાસે રકઝકના અંતે 80,000ની માંગણી કરી હતી। તાપી એસીબીએ અગ્રેસર મહાદેવ મંદિર પાસે 35,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સુરત જિલ્લાના માંડવી ખાતે એસીબીએ છૂટકું ગોઠવ્યું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના ચટકમાં ઝડપાઈ ગયા હતા। ઘટના એ હતી કે ફરિયાદી ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી, જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંનેને તેઓ મળ્યા હતા। કામ માટે તેઓએ પ્રથમ 1.5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ રકઝકના અંતે 80,000માં પતાવટ થઈ હતી, જે પૈકીના 35,000 રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। આરોપીઓએ 35,000 રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતા બંને રંગે હાથ ઝડપાઈ ગયા હતા। લાંચ લેનાર 2 ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયતના સાલૈયા બેઠકમાં કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકમાં ઝડપાઈ ગયા હતા। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા 80,000ની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા 35,000 એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। સરપંચ અને તાલુકા પંચાયતમાં ચૂંટણી જીતી લોકોની સેવા કરવાના વચન આપનાર આ બંને સેવકો સેવાના બદલામાં મેવા ખાવા જતા હાલ બંને જણાને જેલની હવા ખાવી પડી હતી। ત્યારે સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પીઆઈ આર ચૌધરી અને ટીમ દ્વારા કરવામાં આવી હતી।